પહેલો સ્કંધ 11મો અધ્યાય. દ્વારકામાં શ્રી કૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શંખ વગાડતી વખતે તેમના કરકમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હરહંમેશ પૂર્ણકામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપ દાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાને શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખ કમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી ઘેલી ભાષામાં બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણ કમળોને હરહંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર સુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. આહા, અમે આપને પામીને સનાથ થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. જેમ નાગ પોતાની ભોગવતી એટલે કે પાતાળપુરી નગરીનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી તેવા મધુ, ભોજ, દર્શા, અર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી. તે પૂરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વાલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ તથા ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. જ્યારે ચારે બાજુએ ચિત્ર વિચિત્ર એટલે કે રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્યાન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળી જોડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફળ, ફૂલ, અક્ષત, અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ એટલે કે ઘડા, ઉપહારની વસ્તુઓ, ધૂપ, દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમન, ચારુદેષ્ણ અને જાંબવતી નંદન સાંબે જ્યારે એમ સાંભળ્યું કે અમારા
પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે ત્યારે તેના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું, બેસવું, ભોજન વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ મંગળ શુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્તયન પાઠ કરતા હતા. માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદ ધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ કે જેમના મુખ ચમકતા કુંડળોનું તેજ ગાલો પર પડવાથી બહુ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચઢીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ, વખાણનારા, સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું ગાન કરતા કરતા ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ, બાંધવો, નાગરિકો અને સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નિક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે શૌનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળ કમિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચઢી ગઈ. ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્યલક્ષીનું નિવાસસ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય શુદ્ધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણકમળો ભક્ત પર પરમહંસોના આશ્રય સ્થાન છે. તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. ચારે બાજુએથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શામ મેઘ પર એકસાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાન સૌથી પહેલાં પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે 7 માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિહ્વળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો. ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો.
હે શૌનકજી, શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રી કૃષ્ણને આલિંગન આપતા તેમના આંખમાંથી પ્રેમાશ્રુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણ કમળ તેમને હર પળે નવા ને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે? જેમ પવન બાંસ વૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને જેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલીય અક્ષોહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્યલોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયના ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું. જે કામિનીઓના શરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વવિજયી કામદેવે પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો, તે કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી જેમના મનમાં જરીક પણ ક્ષોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે. આ તેમની મૂર્ખતા છે. આ જ તો ભગવાનની ભગવતા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂઢ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. પહેલા સ્કંદ અંતર્ગત શ્રી કૃષ્ણ દ્વારકા પ્રવેશ નામનો 11મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ 12મો અધ્યાય. પરીક્ષિતનો જન્મ. શૌનકજીએ કહ્યું, અશ્વસ્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનેથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત કે જેમને સુખદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, તેમના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. સુતજીએ કહ્યું, ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિસ્પૃહ થઈ ગયા હતા. હે શૌનકાદી ઋષિઓ, તેમની પાસે અતુલ સંપત્તિઓ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોના અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ અનુકૂળ હતા. સઘળી પૃથ્વી તેમની હતી. તેઓ જંબુદ્વીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. જેમની પાસે ભોગની જેવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે, પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રૂચતો નથી, તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી. હે શૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે. વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલું છે. માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલીમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે.
જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે છે તે જ રીતે તે ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ કોણ છે. આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદ્ગુણોને વિકસિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક જેટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરીથી જન્મ લીધો હોય. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાન માટેનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં અર્થાત નાળ છેદન પહેલાં જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી ઘોડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનયી યુધિષ્ઠિરને કહ્યું, હે પુરુવંશ શિરોમણી, કાળની દુર્નિર્વાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તેથી આનું નામ વિષ્ણુરાત થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુકરણ કરશે? બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઉશીનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. આ ધનુર્ધરોમાં સહસ્ત્રબાહુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ધર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી ક્ષમતા હશે. આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદ્ગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધૈર્યમાં બલિ જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ દેશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાની મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપ્રદ પ્રાપ્ત કરશે. જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાને ઘેર ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ આમાંથી કોણ તે છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે, તેવી જ રીતે તે રાજકુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજ રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દી પુખ્ત થઈ ગયો. આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો, પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુત્તે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈ આવ્યા. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી.
યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. હે શૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. પહેલા સ્કંધ અંતર્ગત પરીક્ષિત જન્માદિ ઉત્કર્ષ નામનો 12મો અધ્યાય સમાપ્ત.